જય હિન્દ દોસ્તો, સંજય આહિર છું. થોડા મિત્રો જોડાઈ જાય અને મેં લાઈવમાં માઇક ચેક કરવાની ટ્રાય કરી છે કે લાઈવમાં માઇક ચાલે છે કે નહીં. મારો અવાજ આવતો હોય તો જય હિન્દ લખજો. થોડા મિત્રો જોડાઈ જાય પછી આપણે આપણી વાત ચાલુ કરીએ. મારો વોઇસ પ્રોપર આવતો હોય તો જય હિન્દ લખજો મિત્રો, એટલે મને ખ્યાલ પડે. મને કોમેન્ટ દોસ્તો, વાત ચાલુ કરીએ. મારો અવાજ આવે છે ને પ્રોપર? ઓકે, હું મહેશભાઈ ચોવટિયા લખી રહ્યા છે કે અવાજ આવી રહ્યો છે. બસ અવાજ આવવો જોઈએ. જનતાનો અવાજ ક્યાંક ને ક્યાંક ખૂટી રહ્યો છે, એ અવાજ જનતા સુધી પહોંચવો જોઈએ. અને એમાં આપ બધા મિત્રો વેલકમ ભાઈ, એ જે સૌંદરવાભાઈ, વેલકમ કરું છું. આજે દોસ્તો થોડી વાત કરવી છે કે દેશની અંદર હાલ લોકતંત્ર છે કે પછી રાજાશાહી છે. એકવાર ચોખવટ કરી દે ભારતીય ગવર્મેન્ટ કે હાલ તમારું રજવાડું છે, રાજાશાહી છે, તો પછી આપણે આ ખોટી મહેનત ન કરીએ. લોકોને જાગૃત કરવાનું, સવારથી સાંજ સુધી મહેનત કરીએ, રિપોર્ટિંગ કરીએ, એના પર કામ કરીએ. ત્યારબાદ પરિસ્થિતિ આવીને ઊભી રહે કે એવું લાગે કે આ રાજાશાહી છે. હું તમને એક વાત કરું કે મેં 10/12/2025 રોજ, મતલબ આપણે 1 તારીખથી જે ડમ્પિંગ કરી રહી હતી રિલાયન્સ કંપની અને એમના કોન્ટ્રાક્ટરો, અને ત્યાં જામનગરની આજુબાજુમાં જે લોકો ત્યાં રોગચાળામાં ફેલાઈ રહ્યું હતું, આખું એનો વિસ્તાર, બાળકો બીમાર હતા, મહિલાઓ બીમાર હતી, વૃદ્ધ વડીલો બીમાર હતા. એ સમયમાં એ લોકોએ મને વાત કરી, મારા ઘરે આવ્યા, મને કહ્યું કે સંજયભાઈ, અમારા વિસ્તારની અંદર આ પરિસ્થિતિ છે, અમારા વિસ્તારની આ પરિસ્થિતિને કોઈ તંત્ર સાંભળી નથી રહ્યું, અને આ ઘણા સમયથી આ ચાલી રહ્યું છે અને કોઈ અમને જવાબ નથી આપી રહ્યું, હે ને. ત્યારબાદ આપણે ત્યાં ગયા અને ત્યાં તમે બધાએ રિપોર્ટિંગ જોયું કે 3 રિપોર્ટ આપણે ઉપર કરી, અને છેલ્લે આ રિલાયન્સના કોન્ટ્રાક્ટરો ડઘાઈ ગયા. અને ડઘાયા પછી એવો રાત્રે જઈને ત્યાં જે કચરો નાખેલો હતો, જે ઝેરી કચરો નાખેલો હતો, એ સબૂત અને પુરાવાઓ તેઓએ નાશ કરવાની પ્રયત્ન કર્યા. એ આખા કચરાને ત્યાં ફોરી નાખવામાં આવ્યો. ત્યારબાદ એના પર માટી નાખવાના પ્રયત્ન કર્યા, ખટારા ભરીને માટીઓ નાખી. તેમ છતાં પણ જ્યારે એનો કાંઈ મેળ ન પડ્યો, ત્યારે એ લોકોએ રાત્રે ત્યાંથી ડમ્પરો ભરીને ત્યાંથી માલ ઉઠાવવાનું પણ ચાલુ કર્યું. આ બધું જ કારસ્તાન થઈ રહ્યું હતું અને પુરાવાઓનો નાશ થઈ રહ્યો હતો. ત્યારે 10/12/2025 રોજ હું એક અરજી કરું છું, અને આ અરજી જે છે એ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને નામથી છે, એમાં મ્યુનિસિપલ કમિશનર છે JMCના, એમના નામથી છે, અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે કે આપણા SPના નામથી છે. આની અંદર એ બધાની ઓસી છે. મતલબ આ ઉપર તમે જે જોઈ રહ્યા છો એ કમિશનરથી લઈ, કલેક્ટરથી લઈ અને SP સુધીની બધાની ઓસી છે. આની અંદર આ જે મેં અરજી કરી હતી એ ટોટલ એમાં 6 થી 7 પેજ છે કે જેની અંદર આપણે એ કચરાના પુરાવાઓના કઈ રીતે નાશ કરી રહ્યા છે એ પણ લખીને આપ્યું હતું. હવે મુખ્ય વાત એ છે, આ તો થઈ ગયું કે ભાઈ આપણે કલેક્ટરના નામથી અરજી કરીએ, આપણે મ્યુનિસિપલ કમિશનરને અરજી કરીએ અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને અરજી કરીએ. અરજીમાં આપણે જે આખું એમને આપ્યા પછી છેલ્લે શું હતું, એમાં નકલ રવાના હતી. હવે જુઓ, મહત્વનો આજનો મારો વિષય કે આ લોકતંત્ર છે કે રાજાશાહી છે, એ વિષયનો મારો આજનો જે વાત છે એ છે કે મેં નકલ રવાના કરી હતી. તમે જોઈ શકો છો, પ્રધાનમંત્રી ભારત સરકાર, ત્યારબાદ મુખ્યમંત્રી ગુજરાત સરકાર, પર્યાવરણ મંત્રી ભારત સરકાર, પર્યાવરણ મંત્રી ગુજરાત સરકાર, બંનેને, સ્વાસ્થ્ય મંત્રી ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેને કરી હતી નકલ રવાના. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે આપણી NGT, એમને પણ આપણે નકલ રવાના કરી હતી. સાથે સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓને આપણે નકલ રવાના કરી હતી, જેમાં સાંસદ સભ્ય પૂનમબેન માડમ,
ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર જામનગર મહાનગરપાલિકા, સ્ટનિંગ કમિટી ચેરમેન જેએમસી, સાથે સાથે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આપણે નકલ રવાના કરી હતી, સાથે સાથે કલેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને આપણે કરી હતી, સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને આપણે નકલ રવાના કરી હતી અને લોકલ પોલીસ સ્ટેશનને આપણે નકલ રવાના કરી હતી. અને ફટાફટ જે કોન્ટ્રાક્ટરો છે અને જે કંપની છે એમના પર FIR થાય. ત્યાં જે લોકો જે છે એ રોગગ્રસ્ત થઈ ગયા છે એમના માટે ફટાફટ સ્વાસ્થ્યની સુવિધા કરવામાં આવે. આ બાબતની આખી આ અરજી લખેલી છે. અરજીની અંદર આપણે લખ્યું છે કે સબ્જેક્ટ છે કે જામનગરમાં ઝેરી પશુ સડો હેજડસ કચરો શહેરની વચ્ચે ગેરકાયદે ફેંકાતા ફોરેન્સિક સેમ્પલિંગ પોલીસ FRI અને IPC+EPA હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવા અંગે વિનંતી. આવું આપણે લખીને આપ્યું હતું, જેમાં આપણે લખ્યું હતું કે હું સંજય આહિર છું, જામનગરનો રહેવાસી છું અને ગંભીરતાથી જણાવું છું કે વૃંદાવન સોસાયટી પાછળ મોટા પ્રમાણમાં ઝેરી સડો ભરેલો પશુ માંસ જેવો દુર્ગંધ કચરો રહેણાંક વિસ્તારમાં ફેંકવામાં આવી રહ્યો હોવાનો મારા ધ્યાને આવ્યું છે. મેં જાતે સ્થળ પર જઈ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ દરમિયાન પુરાવાઓ મેળવ્યા છે અને આ કચરો JMCનો નથી, બહારથી કોઈ કંપનીના લોકો નાખવા આવે છે એ પણ જાણવા મળ્યું છે, જેના વિડીયો અને ઓડિયો ફૂટેજ અમારી પાસે છે, જેમાં રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટર RK કોર્પોરેશનના સંદીપ કેસરિયા આ કચરો ડમ્પિંગ કરી રહ્યા હોય તેવું જાણવા મળ્યું છે. આ કચરામાં માંસ જેવી દુર્ગંધ આવી રહી છે, જે ભયંકર બેદરકારી છે અને લોકોના જીવ અને સ્વાસ્થ્ય સાથે ચેડા છે, માનવીના જીવન જોખમમાં મૂકે તેવું આ માનવ મોતનું આ એક કૃત્ય છે. સ્થાનિક રહેવાસીઓ, મહિલાઓ અને બાળકો બધાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, ચક્કર આવી રહ્યા છે, આંખમાં જલન થઈ રહી છે, ઉલટી જેવી પરિસ્થિતિઓ છે, તાવ, ઉધરસ, શરદીના રોગોથી લોકો થાકી ચૂક્યા છે, માખીઓનો ભયંકર ઉપદ્રવ છે, ભયંકર દુર્ગંધ આવી રહી છે. આ કૃત્ય IPC 1 મુજબ ગંભીર ગુનો છે. મારી તાત્કાલિક માંગણીઓ છે કે આના પર ફટાફટ જે પણ કલમનો ગુનો હોય એ કલમ એડ કરી અને આ ગુનો નોંધવામાં આવે. સ્થળ પરથી તરત FSL દ્વારા ફોરેન્સિક સેમ્પલિંગ લેવામાં આવે. મેં સેમ્પલિંગ લેવાની માંગ કરી હતી કે તમે ફોરેન્સિક સેમ્પલિંગ ફટાફટ લેવડાવી લો, એટલે પછી આ કેસને આપણે જે પણ લોકો આવું કૃત્ય કર્યું છે એને સાચી દિશામાં, કોઈ ઉપર આપણે આક્ષેપ કે આરોપ નથી કરી રહ્યા, આપણે એમને સાચી દિશામાં ખરેખર આ બનાવ બન્યો છે, લોકો જુએ છે, બધાની જાણમાં છે, વિડીયો રેકોર્ડિંગ થયા છે, લોકોએ ત્યાં ઇન્ટરવ્યૂ આપ્યા છે, કચરો આપણે જોયો છે, એ લોકો પુરાવાનો જ્યારે નાશ કરી રહ્યા હતા એ પણ આપણે જોયું છે. માટી, પાણી અને કચરો આ બધાનું ત્યાં સેમ્પલિંગ કરવામાં આવે, FSL રિપોર્ટ કરવામાં આવે, આપણે કહ્યું હતું, બરાબર છે. અને કચરો લાવનાર ટ્રક, ટેમ્પો નંબર ટ્રેસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર કંપનીના ડાયરેક્ટરો સામે FIR કરવામાં આવે. આ આપણે માંગણી કરી હતી. વાત મુદ્દાની હવે આવશે, તમે સમજજો હું જે કહેવા માંગુ છું. જે પણ મિત્રો લાઈવમાં જોડાના છે વિડીયોને પહેલા તો શેર કરી દેજો. હું જે બતાવી રહ્યો છું ને, હું જે કરી રહ્યો છું ને કામ, એ તમને કોઈ પક્ષવાળા, કોઈ પાર્ટીવાળા, કોઈ રાજકીય લોકો નહીં કરી શકે, કારણ કે એની પૂંછડીઓ ઘણી બધી જગ્યાએ દબાયેલી છે. અને આપણે જે કામ કરી રહ્યા છે એમાં શું શું થઈ શકે તમને કહું. એમાં ઘણું બધું થઈ શકે, એમાં આપણું મોત પણ થઈ શકે. ઓકે, એ બધા લેવલના હું કામ કરી રહ્યો છું, એટલે તમે ધ્યાનથી એને સાંભળજો અને લોકો સુધી વાતને પહોંચાડજો, જેથી કરીને આવતા સમયમાં આ બધી જ પરિસ્થિતિઓનો તમારે લોકોએ સામનો ન કરવો પડે. અને આ જાગૃતિથી એ લોકો થોડા પીછેહટ કરે, જે પૂંજીવાદી લોકો છે એ થોડા પીછેહટ કરે. હું આગળ આમાં વાંચું છું ત્યાં સુધી તમે વિડીયોને શેર કરી દેજો, તમારા ગ્રુપમાં શેર કરી દેજો, મિત્રોને મોકલી દેજો લિંકને, કારણ કે આ બહુ મહત્વની વાત છે. આ કોઈ નાની વાત નથી. વાત છે કચરાની, પણ વાત છે ષડયંત્રની. એ ષડયંત્ર પકડાયા બાદ આપણે જ્યારે પ્રધાનમંત્રી સુધી અરજી કરીએ છીએ ત્યારે એનું શું રિઝલ્ટ આવે છે કે આજે આટલા દિવસ પછી એ લોકોની કઈ રીતે શું જવાબદારીમાં એણે કામ કર્યું અને એણે આપણને શું ઉત્તર આપ્યા, હવે આપણે કોર્ટમાં કઈ રીતે આગળ કાર્યવાહી કરવાના છે, આ બધા મુદ્દાઓ પર હું વાત કરવાનો છું.
બધા સંકળાયેલા કોન્ટ્રાક્ટર કંપનીઓના જવાબદાર ડાયરેક્ટરો ફિક્સ કરવામાં આવે કે કોણે આ કૃત્ય કર્યું છે અને ફરીથી આ કૃત્ય ન થાય તેના માટે પણ બાહેંધરી લેવામાં આવે. ડમ્પિંગ તાત્કાલિક બંધ કરવામાં આવે. એ તો તરત થઈ ગયું હતું, એ તો આપણી રિપોર્ટિંગ પછી જ આ લોકોની બમ્પિંગ બધું બંધ કરાવી દીધું હતું. સ્થળ સીલ કરવામાં આવે. ખાસ માંગણી આપણી એ હતી કે સ્થળને સીલ કરવામાં આવે. જે આ લોકોએ સીલ અત્યાર સુધી, નહીં તો જામનગર પોલીસે આ કામ કર્યું છે, નહીં તો જેએમસીએ આ કામ કર્યું છે, નહીં તો કલેક્ટરે આ કામ કર્યું છે, નહીં તો કમિશનરે આ કામ કર્યું છે, નહીં તો જામનગરના મેયરે આ કામ કર્યું છે. મેયરની પણ વાત કરીશ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વાત કરીશ, જામનગરના સાંસદ, ધારાસભ્યો બધાએ શું કર્યું છે બધી જ આજે તમને ખ્યાલ પડી જશે કે એક મોટું ષડયંત્ર આપણે જ્યારે પકડીએ છીએ, જીવના જોખમે આપણે જ્યારે કામ કરીએ છીએ, ત્યારે આ નિંદ્રાધીન નેતાઓથી લઈને અધિકારીઓ આપણને શું જવાબ આપે છે. આજે આ હું કરી રહ્યો છું, તમે કરશો તો તમને પણ ખ્યાલ પડશે ને હું જે કરી રહ્યો છું એ તમારા બધા માટે, આપણા બધા માટે કરી રહ્યો છું. બાળકો, મહિલાઓ અને આસપાસના લોકોના આરોગ્ય ટેસ્ટિંગ વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે. આ શું ગેરવ્યાજબી માંગણી હતી? ટેસ્ટિંગ કર્યું હોત તો ખ્યાલ પડત ને, કે હજી ટેસ્ટિંગ કરે તો ખ્યાલ પડે ને કે કેટલા લોકો બીમાર પડ્યા છે, કયો રોગ થયો છે એ લોકોને, હે ને? એ ન કર્યું, આ લોકોએ ન કર્યું. જે મત માંગવા આવે છે તમારી પાસે, એ લોકોએ આ ના કર્યું. જે તમારા ટેક્સના પગારથી ભયો કરે છે, દર રવિવારે ફરવા જાય છે, એ સરકારી બાબુઓએ ના કર્યું. 5 વાગે જેને રજા મળી જાય છે ઓફિસોમાં, મોજ મસ્તીથી જે જીવન જીવે છે અને જે કાળી મજૂરી કરીને આપણે લોકો એમને ટેક્સ આપીએ છીએ, એ આપણા ટેક્સના ખર્ચે ચોર પાર્ટીઓ મોજ કરે છે અને આપણને એક વાતનો જવાબ નથી આપતા. લેખિતમાં છે તો એ રિપોર્ટિંગની સાથે સાથે મેં આ પણ કામ કર્યું. મારું કામ એ છે નહીં કે ખાલી તમને સમાચાર બતાવવું નથી. આપણે એ હકીકતો બહાર લઈ આવીએ છીએ અને હકીકતો ઉપર કામ કરી રહ્યા છીએ કે જે આવતા સમયમાં, આવતા 10 વર્ષ પછીની જે તકલીફો પડવાની છે, એ ભવિષ્યના કામ આપણે લોકો કરી રહ્યા છીએ. મેં અંતમાં વિનંતી કરી હતી કે જામનગરની 5 લાખથી વધારે વસ્તીની સુરક્ષા માટે આ મામલે તરત FIR કરવામાં આવે, ફોરેન્સિક રિપોર્ટ કરાવવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવી ખૂબ જરૂરી બની ગઈ છે. જો સમયસર પગલાં નહીં લેવાય તો અને કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવતા સમયમાં ખૂબ ભયંકર રોગચાળો ફેલાવવાની ભીતિ છે, જેની જવાબદારી ખૂબ મોટી છે. છેલ્લે મારું નામ છે અને મેં નકલ રવાના આ બધાને કરી છે. પ્રધાનમંત્રી ભારત સરકાર, મુખ્યમંત્રી ગુજરાત સરકાર, પર્યાવરણ મંત્રી ભારત અને ગુજરાત સરકાર, સ્વાસ્થ્ય મંત્રી ભારત અને ગુજરાત સરકાર, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGT એમને મેં કરી છે અને સાંસદ સભ્ય, ધારાસભ્ય, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ બધાને કરી છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કરી છે. કલેક્ટર ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને કરી છે. મ્યુનિસિપલ કમિશનર સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને કરી છે. લોકલ પોલીસ સ્ટેશન FIR ઓથોરિટીને કરી છે. દોસ્તો વિચાર તો કરો, આનું હજી મને એક લેટર નથી મોકલી શક્યા લોકો. માત્ર રિલાયન્સનું નામ આવે છે, માત્ર રિલાયન્સનું નામ આવે છે. આખી ગવર્મેન્ટ, આખી સરકારને, ટોટલી ડિપાર્ટમેન્ટને આપણે આ લેખિતમાં આપ્યા પછી પણ હજી સુધી આપણને એક જવાબ નથી આપી શક્યા આમાંથી એકેય લોકો કે વાસ્તવિકતાની આ વાત છે અને આના પર અમે આ કામ કરી રહ્યા છીએ. તમારો લેટર અમને મળ્યો છે. શું ચાલી રહ્યું છે? આ લોકો આપણને એમ કહી દે કે ભાઈ લોકશાહી પૂરી થઈ ગઈ છે, હવે રાજાશાહી છે, તો આ બધી લપોચપો મૂકીને આપણે પણ ભગવા પહેરીને ક્યાંક ખૂણામાં બેસી જઈએ. કોણ રોજની આવી રીતે હોય? હવે આ વિષય પર આપણે કોર્ટમાં જઈ રહ્યા છીએ, એના સમાચાર હું તમને આપી રહ્યો છું. આ વિષયને લઈને આ 10 તારીખે, 12મા મહિનાની 10 તારીખે આપણે અરજી કરેલી છે. આજ દિવસ સુધી 9 વર્ષ ચાલુ થઈ ગયું, 2026નું 9 વર્ષ ચાલુ થઈ ગયું. આજ દિવસ સુધી હજી આનો કોઈ રિપ્લાય આવ્યો નથી આપણને. મિત્રો કોમેન્ટ લખી રહ્યા છે, ખાલી 2 મિનિટ લાગશે, હું વાંચી લઉં. સુરાભાઈ ગઢવી, વાહ મામા વાહ લખી રહ્યા છે. સદેવસિંહ ચુડાસમા સાથે
રાજ્યપાલને કરજો. યસ યસ. હવે બીજી, હવે તો રાજ્યપાલને નહીં, હવે તો સ્વદેશીભાઈ આપણે ડાયરેક્ટ હવે કોર્ટમાં જ જઈએ છીએ અને સીધું આ લઈને હાઈકોર્ટમાં જ જઈએ છીએ. આ જે કોન્ટ્રાક્ટરો છે, આ જે કંપનીના માલિકો છે, જે આ ડાયરેક્ટરો છે રિલાયન્સ કંપનીના, કરતા ધરતા સમર કરતા જે લોકો છે, જે લોકો મન પડે ત્યારે 100 કરોડના દાવા કરે છે, એની સામે પણ આપણે કાયદેસર કોર્ટની અંદર એને કટઘરામાં ઊભા રાખશું કે લોકોને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે આ લોકોએ. જામનગરની જનતાના લોકોને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. એની અરજી આપણે કરેલી છે કે આ લોકો અમને બધાને મારવાનું ષડયંત્ર કરી રહ્યા છે. ભગવાન, અમને તમે બચાવો. પણ એનો કોઈ જવાબ નથી. વિચાર તો કરો. અને એના પુરાવા સાથે આપણે રિપોર્ટિંગ કર્યું છે. ત્યાં ગવાહ છે, સાક્ષીઓ છે આપણી પાસે. ચલો, કંપની ઉપર એમણે કંઈ કર્યું નહીં, કંપનીના ડાયરેક્ટર ઉપર કેસ ન કર્યો, FSL રિપોર્ટ ન લીધા, ત્યાં લોકોને સ્વાસ્થ્યની સુવિધા પૂરી નથી પાડી શક્યા. ખૂબ પ્રમાણમાં કેમિકલ તમે દરિયામાં નાખી રહ્યા છો. ચારે દિશામાંથી અમારા સૌરાષ્ટ્ર અને જામનગરના દરિયાનું પૂરું કરી નાખ્યું છે. જામનગર શહેરની અંદર એટલી બધી તમારી 4 વ્હીલરો ને બસોની ટ્રાફિક છે કે અમે લોકો જીવી નથી શકતા. કઈ રીતે કલેક્ટરે આ જામનગરની અંદર આટલી બધી બસોને આવવાની એન્ટ્રી આપી? ભાઈ, ક્યાં છે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી? મારા ભાઈ, હલો, રોજ ઝંડા લઈ લઈને તમે જામનગરની શહેરની અંદર જાઓ છો બધા પાર્ટીઓ વાળા. તમને શું પ્રશ્ન છે? તમને શું પ્રશ્ન છે? અરે મૂળ પ્રશ્ન તમને રોડ ઉપર દેખાય છે એ કરો ને ભાઈ. તમે નગારા અને ઢોલ લઈને નીકળો છો રોડ માથે સિટીની અંદર ઉલ્લુ બનાવવા બધાને. હું તમને 7 મુદ્દા આપું. જે પણ પાર્ટી સાચી પાર્ટી હોય ને, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય, હું તમને 7 મુદ્દા આપું. ખરાઈ કરી લ્યો, વકીલોને પૂછી લ્યો, બધાને પૂછી લ્યો ને પછી તમને મારા મુદ્દા સાચા લાગે તો કામ કરો ભાઈ. સ્વદેશીભાઈ ચુડાસમા લખે છે કે આરટીઆઈ દ્વારા. અરે સ્વદેશીભાઈ, આરટીઆઈ નો ક્યાં કોઈ જવાબ આપે છે મારા ભાઈ? એટલે તો કહું છું કે રાજા સાહેબ, આરટીઆઈ ની વાત જ નથી. આરટીઆઈ ક્યારે કરવાની હોય કે જ્યારે આપણે જે છે એ ખબર ન હોય અને માંગવું. આ તો ખબર છે બધું. આપણે કહીએ છીએ સરકારને કે લોકોને મારી નાખવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ કંપનીને રોજ 5 કે 7 ડમ્પર જામનગરની અંદર ફેંકવા આવવા પડતા હતા. આ કંપની પાસે એવડી મશીનરી છે કે 1 સેકન્ડમાં બાળીને ભસ્મીભૂત કરી નાખે કચરાને. એનો મતલબ એ શું થયો? એ રાજનીતિ શું છે કે અહીંયા કચરો નાખવાનું કારણ શું છે? અને આ મેન જે કોન્ટ્રાક્ટર છે, આ સંદીપ કેસરીએ, કોણ છે એનો તપાસ કરો. એ કોણ છે? એ કયા મોટા પૂંજીપતિઓના સગાવાલા છે? એ તપાસ કરો, તમે બધા સમજી જશો. લગધીરભાઈ રબારી લખે છે કે અવાજ ઉઠાવ્યા એ પણ મર્દાનગીની વાત છે. ભાઈ, અવાજ ઉઠાવવાથી મર્દાનગી હજી આપણી સાબિત નહીં થઈ. આપણી મર્દાનગી ત્યારે સાબિત થશે જ્યારે આ પૂંજીવાદીઓ લોકો છે, જે પૂંજીપતિ લોકો છે, એમને આપણે કામ કરાવતા કરી દેશું. થઈ તો ગયા જ છે, સમજી લેજો. તમે માનો કે ના માનો, મેં ઘણા અંશે લેવલ ઉપર કામ કર્યા છે કે લોકો દોડતા થઈ ગયા છે, કામ કરવા માંડ્યા છે, ખોટા કામ બંધ થવા માંડ્યા છે. પણ હજી આ શરૂઆત છે. હજી કામ કરવાનું આપણે બધાય બાકી છે. એમાં મને તમારો સાથ સહકાર જોઈએ છે. બીજું શું, ક્યાં કાંઈ જોઈએ છે કોઈનું કાંઈ? ભાઈ, આપણને કંઈ નથી જોતું. એક સમિતિની રચના કરીએ. જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકાના જિલ્લાના લોકો એક સમિતિની રચના કરો. એનું બંધારણ અનુસાર આપણે આ લોકો સામે લડશું. એમાં સાથ અને સહકાર જોઈએ છે. મુદ્દાઓ છે મિત્રો કે આટલી બધી ટ્રાફિક સમસ્યાનું કઈ રીતે કલેક્ટરે જામનગર શહેરની અંદર આ મોટી જે ટ્રાફિક કરે છે, ખાસ કરીને રિલાયન્સની બસ અને રિલાયન્સના 50% લોકો રિલાયન્સના જામનગરની અંદર રહેવા આવી ગયા છે. એ પણ બધા બહારના. સ્થાનિક રોજગારી બિલકુલ નથી. જે ડાયરેક્ટ રિલાયન્સ કંપનીની અંદર જે નોકરી મળવી જોઈએ એ સ્થાનિક રોજગારીમાં એ લોકો લેતા જ નથી. નાયરામાં પણ એમ છે, ટાટામાં પણ એમ છે. ટાટામાં પણ આજુબાજુના ગામડાઓમાં ક્યાંય સ્થાનિક રોજગારી માટે નથી લઈ રહ્યા. 2100 કરોડનું CSR ફંડ કંપની આપે છે સરકારને. ઓકે,
તો એ હક તો જામનગરનો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની પરિસ્થિતિ શું છે તમે જુઓ. કાલ સવારે કંઈ થશે, ફાયરની સુવિધાઓ નથી આજુબાજુના ગામડાઓમાં. કાલ સવારે કંઈ થશે તો એની જવાબદારી કોની? આજુબાજુના ગામડાઓમાં ફાયર સ્ટેશન બનવા જોઈએ, એ નથી. CSR ફંડ તો કે એ વપરાઈ ગયું 2100 કરોડ રૂપિયા. અરે ભાઈ, અમારે પહેલા જામનગરનો વારો આવે, પછી તમારે અમારા સૌરાષ્ટ્રનો વારો આવે. એ 2100 કરોડ રૂપિયા અમારા હકના અધિકાર જ છે, અમારા જામનગર, દેવભૂમિ, દ્વારકા અને સૌરાષ્ટ્રના લોકોનો. દર વર્ષના 2,000 કરોડ રૂપિયા તમે કંપની સરકારને આપે છે. સરકાર અમારી પાસે ટેક્સ પણ લઈ જાય. સરકાર અમને બધી રીતે અમને અમારી પાસેથી બધું જ લેવા આવે. GSTના નામે બધું જ તમે લ્યો છો, અને અમારા ભાગનું CSR ફંડ પણ તમે લઈ જાઓ છો. ને અમારા સાંસદ ને ધારાસભ્યોને એ બધા તો ઉદઘાટનોમાં અને લગ્ન પ્રસંગમાં વ્યસ્ત છે. એને તો કોઈ યાદ કરાવો ભગવાન. જે સાંસદ ને ધારાસભ્યોની આજુબાજુમાં હોય, એના સારા માણસો હોય, કોઈ બુદ્ધિજીવી, તો એ તો યાદ કરાવો કે 2100 કરોડ રૂપિયા CSR ફંડ જે આપણા જામનગર જિલ્લાની હોસ્પિટલો માટે છે, જે જામનગર જિલ્લાની કોલેજો માટે છે, જામનગર જિલ્લાની સ્કૂલો માટે છે, જામનગર જિલ્લાના સ્પોર્ટ્સ માટે છે, જામનગર જિલ્લાની ફાયર સેફટી માટે છે, એ તમે ક્યાં વાપરીને નાખી દીધું? 30 વર્ષથી અહીંયા અમને દીધો તો કચરો. અમને અમારી દીદી અમારી હવા 218 AQI પહોંચે છે રોજ. ગુજરાતનું બીજા નંબરનું આ જામનગર છે કે જ્યાં હવાનું પ્રદૂષણ છે. ક્યાં છે આમાં? આ મેયર ને સ્ટર્નિંગ કમિટી ચેરમેન ને કાલે ભાવનગરમાં ક્રિકેટ રમવા જાય છે. આજે પેલા બેટની પૂજા કરતા હતા. ન્યૂઝ વાળા એ બધા લીધું કહો, આજ તો મહાનગરપાલિકા કાલે ક્રિકેટ રમવા જાય છે, ભાવનગર જંગ જીતવા જાય છે, સિઝન ક્રિકેટ. 15 દીથી પ્રેક્ટિસ કરતા હતા. પબ્લિક માટે કામ કરો ને ભાઈ. તમે કોંગ્રેસ, ભાજપ ને બધા મળીને ભેગા ક્રિકેટ રમો છો રોજ, પત્રકારો. અને આ તમને અરજી કરે છે, એનું લેટર તમને જવાબ આપવાનો સમય નથી તમારી પાસે. બેટની પૂજા કરો છો ભગવાન, બેટની. તમારી પાસે અપેક્ષા શું રાખવી અમારે આમ જોવા જાય તો? પણ હવે તમને હોદ્દો આપી દીધો છે જનતાએ, જામનગરની જનતાએ તમને ચૂંટીને એવડું મોટું કોર્પોરેશન ચલાવવા આપી દીધું છે. બાકી તમારે પાસે અપેક્ષા શું રાખવાની? અમે તમે બેટની પૂજા કરો ને સવારે ક્રિકેટ રમવા જાઓ ને રોજ પ્રેક્ટિસ કરો સવાર સાંજ ને બધા મેળાવડા કરો ને પબ્લિકના પૈસે નાસ્તા કરો ને પબ્લિકના પૈસે તમે મોજ કરો. સમુદ્રનો વિડીયો તમે ગઈકાલનો જ જોયો હશે કે કઈ પરિસ્થિતિમાં ટાટા જે નાખી રહી છે. એ તો ત્યાં તો દેવરામભાઈ અંદર જઈ શક્યા, ત્યાં દરિયાની અંદર દેવરામભાઈ જઈ શક્યા. ત્યાં મચ્છીમારોને કંગાલ કરી દીધા. જામનગર જિલ્લાના દેવભૂમિ, દ્વારકા અને આમ પોરબંદર પટ્ટા સુધી મચ્છીમારોને મચ્છી નથી મળતી. એવડો મોટો મત્સ્ય ઉદ્યોગને ખતમ કરી નાખ્યો. પર્યાવરણ મંત્રી શું કરે છે? સ્વાસ્થ્ય મંત્રી શું કરે છે? હે ને? અને અહીંયા તો આ તો ઠીક છે કે ત્યાં તો ટાટા કેમિકલનું જે આ કાલે જોયું તમે, આટલા 5-6 કિલોમીટર સુધીનું કેમિકલ આમ ચારે દિશામાં જામી ગયું છે. અહીંયા તો જે રિલાયન્સ કંપનીની જેટી છે ત્યાં તમારે જવાની મનાઈ છે, ત્યાં વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે ઓફિશિયલી. અને એ લોકો જે છે એ મોટી મોટી બોટમાં કેમિકલ લઈ જાય છે અને સમુદ્રની વચ્ચે ઠાલવવા જાય છે. જેટીએથી કેમિકલનું આખું ભરેલું પેકિંગ કરેલો ટ્રક આવે, એ ટ્રકનો માલ જે છે એ બોટમાં નાખવામાં આવે અને બોટ આમ જાય આગળ અને મધ દરિયે એને વચ્ચે આપણા જ દરિયામાં સમુદ્રની અંદર આ કેમિકલ નાખવામાં આવી રહ્યું છે. સમજાય છે ભગવાન, પ્રભુ, ઈશ્વર, બધા ભગવાન સમજાય છે? આપણા નેતાઓ નથી સમજતા, આપણે તો સમજાય છે કે નથી સમજાતા? શું કરી રહ્યા છે? જમીનને આજુબાજુ તો જમીન સાવ પતી જ ગઈ, પાણી સાવ પતી ગયું,
સમુદ્ર સાવ પતી ગયો, હવા સાવ પતી ગઈ, હજી હાઈ ટેન્શન લાઈન આવી રહી છે, અદાણીના મોટા મોટા પ્રોજેક્ટો આવી રહ્યા છે, સૌરાષ્ટ્રને વીંધી નાખવાનું છે, સૌરાષ્ટ્રને કંપનીઓનો ગુલામ બનાવી દેવાનું છે. સૌરાષ્ટ્રે શું ગુનો કર્યો છે ભાઈ? સૌરાષ્ટ્રે ગુનો શું કર્યો? સૌરાષ્ટ્રના ખેડૂતોએ શું ગુનો કર્યો? સૌરાષ્ટ્રના મચ્છીમારોએ શું ગુનો કર્યો? સૌરાષ્ટ્રના શહેરના લોકો રહેતા હતા શાંતિથી, એને આટલી ટ્રાફિકમાં તમે નાખી દીધી, એને ગુનો શું કર્યો ભાઈ? આના ઉપર કોણ બોલશે? કઈ પાર્ટી બોલશે ભાઈ? હલો, છે કોઈ પાર્ટી દેશની અંદર જે નૈતિકતાની ઈમાનદારીની વાર્તાઓ કરે છે કોઈ? કોણ લડશે આના માટે? આજુબાજુના જામનગર જિલ્લાના આજુબાજુના ગામડાઓમાં જ્યારે ક્યારેક ફ્રી હો તો ચક્કર મારજો કે ત્યાં શું આ લોકોએ ચારે બાજુ જમીનો ખોદી નાખી છે. આજુબાજુમાં રિલાયન્સના જે લોકો જે છે, અમુક મોટા લેવલના લોકો છે, જમીનો વેચાતી લઈ લે છે અને પછી એ રિલાયન્સને આપી દે છે. જામનગર 50% વેચાઈ ગયું છે. દેવભૂમિ દ્વારકા પણ વેચાઈ ગયું છે. સમુદ્ર તટ ખતમ કરી નાખ્યો છે. હવા પૂરી કરી નાખી, પાણી પૂરું કરી નાખ્યું. હજી ક્યાં સુધી રાહ જોવાની છે આપણે બધાય ભાઈ? પિયુષભાઈ કહે છે કે જ્યાં લગી દેશ બરબાદ ન થાય ત્યાં સુધી નહીં બોલવાનું કોઈએ. હવે બોલવું પડશે. હવે બધાય મળવું જોઈશે, આના વિશે મીટિંગ કરવી પડશે, આના વિશે વિચારવું પડશે. ક્યાં સુધી રોજ દેખાડ કરશું? જોઈ લીધું બધું. 2 વર્ષથી સનાતન સત્ય સમાચાર ચલાવું છું. મેં એક વસ્તુને માર્કિંગ કરી લીધી કે આ લોકો શું કરી રહ્યા હતા અત્યાર સુધી. એનાથી લોકોને જાગૃત પણ કરી દીધા. હવે લડવું પડશે, હવે વાત કરવી પડશે, હવે આમને સામને બેસવું પડશે, હવે મેદાને આવવું પડશે, નેતાઓ સાથે મીટિંગ કરવી પડશે, વાત કરવી પડશે કે શું, ક્યાં ભાગો છો ભાઈ? હલો, ક્યાં ભાગીને જશો? મત તો અહીંયા જ લેવા આવવાના છે, જનતાની વચ્ચે જ. ખાવડી પાસે એવડી મોટી ટ્રાફિક થાય કે ગામડેથી કોઈ દર્દી આવતો હોય અને એ ફસાઈ જાય એટલે બિચારો 1 કલાક સુધી ફસાઈ જાય ખાવડી પાસે. ત્યાં તમે બ્રિજ નથી બનાવી રહ્યા. અહીંયા તમે એમ કહો છો કે અમે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો એક સાંકડો બ્રિજ બનાવી દીધો, એમાં આવડા બધા તાઇફાઓ કર્યા. ત્યાં ખાવડી પાસે દર્દીઓ ફસાઈ રહ્યા છે, એમ્બ્યુલન્સો ફસાઈ રહી છે 1 કલાક સુધી. આખું ખાવડીથી જામનગરનો રોડની હાલત તો જુઓ. કોઈ નીકળી નથી શકતું, સ્થાનિકો લોકો નીકળી નથી શકતા. ત્યાં બ્રિજ શું કામ નથી બનતું એ ફાટક ઉપરથી? કારણ કે ત્યાં રિલાયન્સનો ગેટ છે અને એનો રિલાયન્સનો ગેટનો જે સિનરી છે એ વિખાઈ જાય છે અને એમને ત્યાંથી આગળથી ફરીને ત્યાં અંદર એન્ટ્રી કરવી પડે છે, સર્વિસ રોડમાંથી આવવું પડે છે. એટલા માટે થઈને આપણે બધા આ બધું ભોગવવાનું છે. આ લોકોની તાનાશાહી આપણે ભોગવવાની છે. કંઈક બોલીએ તો કરોડ રૂપિયાના દાવા કરી નાખે. બસ મિત્રો, આ વિષયની ચર્ચા હતી. કાલે હરિપર ગામની મુલાકાત લીધી હતી અને હરિપર ગામના ખેડૂતોએ જે વાત કરી છે એનો વિડીયો કાલે સવારે 9 વાગ્યા સુધી આવી જશે. એ સિવાય જે ત્યાં દ્વારકામાં પણ એક ગૌશાળાની આપણે મુલાકાત લીધી હતી, એ ગૌશાળાની જે પીડા અને તકલીફોની વાત હતી એ પણ આપણે દેખાડવાના છીએ. એ પણ વિડીયો ટૂંક સમયમાં આવી જશે. બાકી જે પણ ગામડાની અંદર જે પણ તકલીફ હોય, જે પણ ખેડૂતોની વાત હોય, બિંદાસ મારા જે ફોન નંબર ફેસબુકની અંદર આપેલા જ છે સનાતન સત્ય સમાચાર ઉપર, મને કહેજો. આપણે બિલકુલ આ બધું જ ફ્રી ઓફ કોસ્ટ કામ કરી રહ્યા છીએ અને જે પણ જગ્યાએ મારી જરૂર હોય ત્યારે હું ત્યાં આવીશ.
હું 24 કલાક આ વિષય પર કામ કરી રહ્યો છું, 24 કલાક આ વિષયની ચિંતા કરી રહ્યો છું, 24 કલાક આ વિષય પર દુઃખી છું. દુઃખી બે પ્રકારે હું દુઃખી છું. બે પ્રકારે હું દુઃખી છું. એક, હું એ માટે દુઃખી છું કે રિલાયન્સ, નાયરા, ટાટા આ બધી જ મારા ભાઈઓ ઉપર, મારી જનતા ઉપર, મારા શહેર ઉપર, મારા ગામ ઉપર અત્યાચાર કરી રહ્યા છે. અને બીજી વાત ઉપર હું એ દુઃખી છું કે અત્યાચાર આ બધા લોકો સહન કરી રહ્યા છે. ત્યાં દ્વારકાની અંદર 31 તારીખે અનંત અંબાણી જાય છે દ્વારકાના દર્શન કરવા માટે. સાથે મુકેશ અંબાણી હોય છે, રાધિકા મર્ચન્ટ હોય છે, બધા પરિવાર આખો હોય છે. સારું છે, ભગવાનના દર્શન કરવા જોઈએ. પણ મિત્રો, ત્યાં વડીલ વૃદ્ધ 1000 લોકોની લાઈન હતી. 1000 લોકોની લાઈન હતી 31 ડિસેમ્બરે. અને આ લોકોની 4 વ્હીલ સીધી દ્વારકાધીશના મંદિરના પટાંગણ સુધી પહોંચે છે. એ પટાંગણથી આગળ જઈને ગેટ સુધી પહોંચે છે. એ ગેટ પાસે ત્યાં બધા બ્રાહ્મણો આવી જાય છે એનું સ્વાગત સન્માન કરવા માટે. અને મારી ગરીબ અને મધ્યમ વર્ગની જનતા એ લોકોના તાઇફા જોઈને લાઈનમાં ઊભી છે. આવી રીતે હોય મંદિરે? ભગવાનના મંદિરે તમે ગયા છો, તમે સેલિબ્રિટી છો, તમે કંપનીના માલિક છો, તમારી સુરક્ષાની ચિંતા હોય, બધી ચિંતા હોય સરકારને, તો તમારે જો આટલી બધી તમારી સુરક્ષાની ને બધી તમને ચિંતા હોય ને તમારે આ બધા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જોતા હોય એવી રીતે તમારે અંદર એન્ટ્રી કરવાની હોય અને પૂંજીવાદ કરવાનો હોય, તો એનો મતલબ કે તમને દ્વારકાધીશ ઉપર તો ભરોસો જ નથી. નહીં તો તમારે શું સેફટી ને સુરક્ષાની જરૂર હતી? તમે કેમ એવા ટાઈમે ગયા કે જ્યારે આટલા 1000 લોકો ત્યાં લાઈનમાં ઊભા હતા, તડકા ધોમમાં ઊભા હતા, છાટા? તે દિવસે તો વરસાદનું વાતાવરણ હતું, વરસાદી વાતાવરણ, થોડું માવઠા જેવું હતું, એટલે છાટા પણ આવતા હતા, લોકો હેરાન થઈ રહ્યા હતા, પલળી રહ્યા હતા. અને તમારી છત્રી ખોલો છો, તમે તમારા માણસો તમારી છત્રી ખોલે છે અને તમે દ્વારકાધીશના મંદિરે આવી રીતે દ્વારકાધીશ તમને દર્શન આપશે? હજારો વડીલો, વૃદ્ધો, ક્યાંથી લોકો ચાલીને આવ્યા હોય, ક્યાંથી લોકો દંડવત કરીને ત્યાં દ્વારકાધીશના મંદિર સુધી પહોંચ્યા હોય, લથડિયા ખાતા ક્યાં રાજ્યમાંથી લોકો ત્યાં આવ્યા હોય, કેટલી બસના લાંબા પ્રવાસો, કેટલી 4 વ્હીલથી લાંબા પ્રવાસો કરીને લોકો થાયકા પાયકા ત્યાં દ્વારકાધીશના દર્શને આવ્યા હોય, અને તમે 2-5 પૂંજીવાદીઓ ત્યાં જાઓ, અનંત અંબાણીને, મુકેશ અંબાણીને. શરમ આવે છે મને આ પોલીસ તંત્ર ઉપર. ના પાડી દેવી જોઈએ, નિયમનું પાલન કરાવવું જોઈએ. મને દયા આવે છે આપણી ગુજરાત પોલીસ ઉપર. મને દયા આવે છે દ્વારકાના મંદિરે જે પોલીસ ઊભી છે ને, કે જે વીવીઆઈપીઓને રોજ દર્શન કરાવે છે ને, પાપ કરે છે, પાપ. આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું શોષણ જે છે થઈ રહ્યું છે, એને સાથ આપી રહ્યા છે, આ પૂંજીવાદીઓને સાથ આપી રહ્યા છે એ મધ્યમ વર્ગના પોલીસોની ટીમ. કારણ કે પોલીસના લોકો હંમેશા મધ્યમ વર્ગમાંથી આવતા હોય તો જ એ પોલીસની અંદર નોકરી કરતા હોય. એ આ પૂંજીવાદીઓને સાથ આપી રહ્યા છે. અને પૂંજીવાદ હવે ચરમ સીમા પર છે. પૂંજીવાદ આપણા બાપ દાદાઓએ પણ સહન કર્યો છે ને આપણે પણ સહન કરતા આવી રહ્યા છીએ. કે દેશની અંદર 2-4 સાહુકારોની નીચે આખું બધું પૂરું કરી નાખવાનું. હું આ નહીં થવા દઉં. હું આના માટે લડીશ. જ્યાં સુધી મારા શરીરની અંદર મારા શ્વાસ છે ત્યાં સુધી આ લોકો, આ પૂંજીવાદીઓ સામે લડીશું. 31 તારીખે મેં જોયું, અને ઓલા મીડિયા વાળા વિડીયો બનાવે છે અને બધા મીડિયાની અંદર કે દ્વારકાધીશના દર્શને મુકેશ અંબાણી ગયા અને રાધિકા મર્ચન્ટ ગયા અને અનંત અંબાણી ગયા. ભાઈ કોક છાપો તો ખરા કે નિયમોના ધજા ગ્રા ઉડાવીને ત્યાં ગયા. ને નિયમ છે મંદિરોના, એ નિયમોનું પાલન કર્યા વગર ત્યાં ગયા. વીવીઆઈપી ને અલગથી એન્ટ્રી કરવાની છૂટ હોય તો લેખિતમાં આપે દ્વારકા તંત્ર, જે ત્યાં ટ્રસ્ટીઓ છે એ, કે રિલાયન્સના કોઈના પિતાશ્રીનું છે મંદિર, એ અમારા બાપ દ્વારકાધીશનું મંદિર છે, કોઈના પિતાશ્રીનું નથી. હો, એ નહીં થવા દેવાનું. હવે બીજી વખત જે પણ લોકો લાઈનમાં ઉભા હોય, મને તો પછી પાછળથી વિડીયો જોવા મળ્યો છે, જે પણ લોકો લાઈનમાં ઉભા હોય ને તાકાતથી વિરોધ કરવાનો. વીવીઆઈપીઓ અંદર જો ઘૂસતા હોય ને એના બ્રાહ્મણો ઘુસાડતા હોય તો એનો પણ વિરોધ કરવાનો, ને પોલીસ ઘુસાડતા હોય તો એનો પણ વિરોધ કરવાનો.
આ બધા આ ચકેડું છે, આ લોકોનું એક વિદ્યા છે. આ બધી આપણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કાયમી માટે નીચા દેખાડવાનો પ્રયાસ છે. આપણા ગરીબ અને મધ્યમ વર્ગની કઈ વેલ્યુ નથી. આ લોકોના બાપુજીએ જ વેલ્યુ દીધી છે. એવી રીતે આપણી સાથે એ લોકો વર્તન કરી રહ્યા છે. સમજાતું નથી તમને લોકોને? 2-5 કોન્ટ્રાક્ટરોની અંદર બધું ચાલે છે. કરોડો રૂપિયાના CSR માંથી એ લોકોના પ્રોજેક્ટમાં વપરાઈ ગયા છે. તમે તમારા નેતાને પૂછો તો ખરા, આપણા નેતાને પૂછો તો ખરા. ભાઈ, આવું નહીં ચાલવું. આવું તો ના જ ચાલે, બિલકુલ ના ચાલે. આના માટે અનશન કરવા પડે, આના માટે ઉપવાસ કરવા પડે. અને હાઈ ટેન્શન લાઈન આવે છે ને, નાખવા ન દેતા. આમાંથી બહુ બીમારીઓ, હવે તો આપણે બીમારીઓ, આ કેન્સર કેટલા થઈ રહ્યા છે તો જુઓ. આ લોકો 31 તારીખે અનંત અંબાણીને એ લોકો ત્યાં ગયા હતા મંદિરે દર્શન કરવા માટે. વચ્ચેથી બીજી વાત કરી દઉં. એક બાજુ અહીંયા સલમાન ખાન આવી રહ્યા હતા અને એક બાજુ ફલાણા ભાઈ આવી રહ્યા હતા અને ઢીકણા સ્ટાર આવી ગયા હતા. રાત્રે પાર્ટી હતી એટલે હું ત્યાં રીંગણાનું શાક બનાવ્યું હતું. નાટક કરો છો તમે, ઉલ્લુ બનાવો છો અમને. ત્યાં બટેકાનું શાક કર્યું હતું. અચ્છા, એ લોકો આવીને સલમાન ખાને તમને એવું કીધું હતું કે આજે ભાજી બનાવો, સુવાદાણાની ભાજીનું શાક ખાય એવું કીધું. શું ખવડાવ્યું તમે એમને? શું પીવડાવ્યું આ બધાને? ખોટા નાટક કરો છો ત્યાં દ્વારકાધીશના મંદિરે આવીને. તમે ઓલી 250 મુર્ગી બચાવી, રોજ કેટલા ટન માંસ તમે મંગાવો છો રિલાયન્સ માટે? એ તો કયો જનતાને? ઉલ્લુ બનાવો છો. એટલે તમારો કોઈ વિરોધ ન કરે એટલા માટે ને? વિરોધ થશે, કંપનીના ગેટ સુધી વિરોધ પહોંચશે જો આવું તમે અન્યાય કરશો ને. તો તમે હજી જોયું નથી. લોકો જાગશે. લોકો પોતાના અધિકાર ને પોતાના હક માટે જાગશે, પોતાના ભવિષ્ય માટે જાગશે, પોતાના બાળકો માટે જાગશે. લોકો જાગશે, લોકો મેદાને આવશે. તમે એવું ના સમજતા કે અમે આ લોકોની નસને જાણીએ છીએ. તમારી વાર્તાઓ અમે સાંભળીએ છીએ બારોબારથી, કે અમે જ્યારે રિલાયન્સ કંપનીની સ્થાપના કરીને ત્યારે જ જોયું હતું કે આ જનતા જાગૃત નથી એટલે જ અહીંયા કરી હતી, નકર તો અમે બીજે કરવાના હતા. આ બધી બારોબારથી અમુક વાર્તાઓ થાય છે. એ તમારી ભૂલ થાય છે, બહુ મોટી ભૂલ છે તમારા લોકોની. મહેન્દ્રસિંહ જાડેજા લખે છે કે અનંત અંબાણી દ્વારકાધીશના ભક્ત છે, તેનો વિરોધ ન કરતા. ભાઈ, ભગત છે તો એને એવા ટાઈમે આવવું જોઈએ મહેન્દ્રસિંહભાઈ, જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના હજારો લોકો લાઈનમાં ઊભા હોય ત્યારે આવવાનું. એટલે એને VVIP ટ્રીટમેન્ટ આપવાની. ભગત તો એ બધા જે બીજા લાઈનમાં ઊભા હતા એ ભગત નહોતા, તો એને કેમ ભેગા ન જવા દીધા? કેમ કે ગરીબ હતા, એ મધ્યમ વર્ગના લોકો હતા. એટલા માટે એમને ન જવા દીધા. પિયુષભાઈ આહિર લખે છે કે એકના એક દીકરાનો જીવ ગયો. આહિર પરિવારમાં થોડી માહિતી સાથે લખો ભાઈ પિયુષભાઈ, જેથી કરીને ખ્યાલ પડે. એટલે પૂંજીવાદીઓ ભગત તો હોય, એને રહેવું જ પડે, ભગત બનવું જ પડે. ભાઈ, બધા જ ભગત હતા. કોકના ને કોકના. રાવણે ભગત હતો શિવનો. એટલે હું રોજ કેમ કરવાનું? રાવણ શિવનો ભગત હતો એટલે સીતા માતાને લઈ જાય એટલે લઈ જવા દેવાના? રાવણ એક સીતા માતાને અપમાન કર્યું હતું. અહીંયા હજારો માતાઓ ઊભી હતી દ્વારકાધીશના મંદિરે, એનું અપમાન કર્યું અનંત અંબાણીએ, મુકેશ અંબાણીએ, રાધિકા મર્ચન્ટે. શું દ્વારકાધીશના ભગત છે એટલે મન પડે એમ કરવાનું? મિત્રો, આ બધા મુદ્દાઓ સાથે હું લડી રહ્યો છું. અને આ જે પ્રકૃતિનો જે વિનાશ આ લોકો કરવાના જઈ રહ્યા છે, એનાથી બધાને સાવચેત કરી રહ્યો છું. પિયુષભાઈ લખે છે લાલપુર ચોકડી ટ્રકે
હા, ચોકડી પાસે ક્યારે બનાવ બન્યો છે પિયુષભાઈ? આ ઘણા લોકોને રસ્તામાં એટલું બધું ટ્રાફિક છે, એટલા બધા કંપનીઓના ટ્રક આવી ગયા છે કે જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા ને આખું સૌરાષ્ટ્રને જાણે આ લોકો શું કરવાના, શું ખતરનાક ખેલ કરવાના છે નથી સમજાતું. તમે જુઓ તો ખરા. તમે હવે જામનગરના લોકોને, ખાલી હું જામનગર સિટીની અત્યારે વાત કરું, જામનગર શહેરના લોકો એક વખત હવે તમે જ્યારે બાઇક કે કાર લઈને નીકળો ત્યારે આજુબાજુની જેટલી પણ 4 વ્હીલ છે એને અને જેટલી બધી બસો છે ને એનું એકવાર નિરીક્ષણ કરો કે આ લોકો આપણને અહીંયા રહેવા દેશે કે નહીં રહેવા દે. આ લોકો બોલવા નહીં દે. આ લોકો આપણને એવું સમજે છે કે આ અહીંયાના જે અધિકારીઓ બધા કંપની ભેગા છે, અહીંના નેતાઓ બધા કંપની ભેગા છે, અહીંની આખી સિસ્ટમ ને કંપની ચલાવે છે. એટલે હવે સમજવાનું છે કે આ લોકો એવું સમજે છે કે આપણે બધા જે છીએ એ કબજેદારો છીએ, આપણો કબજો છે અહીંયા, ખાલી એટલું જ. બાકી એ લોકોએ આખો જિલ્લો અને સૌરાષ્ટ્ર પોતાનું જ સમજી લીધું છે ને એ દિશામાં એ લોકો કામ કરી રહ્યા છે. તમે એમ કહો કે શું કરી શકીએ? ગાંધી બાપુએ શું કર્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલે શું કર્યું હતું? આપણા બધા ક્રાંતિકારીઓએ શું કર્યું હતું? એ કરવું પડે. બાકી તમને એવું લાગતું હોય કે આમ આદમી પાર્ટી આવશે ને ઈ કરી દેશે, કે કોંગ્રેસ આવીને ઈ કરી દેશે, કે ભાજપ આવીને ઈ કરી દેશે, એ નહીં કરી દે. તમારે કરવું પડશે. તમારે પોતાએ સમજવું પડશે. તમારા ધંધા સાથે તમે જે પણ કામ કરી રહ્યા છો એ કામની સાથે તમારે આ વિષય પર થોડું લેશન કરવું પડશે, થોડું વિચારવું પડશે, થોડું મંથન કરવું પડશે. આવતો સમય આ છે, લડવું જ પડશે. બાકી તમે બધા જાણો જ છો કે આ બધા જ જે રાજનીતિક છે જે લડી રહ્યા છે અલગ અલગ પાર્ટીઓમાં, કેમ રિલાયન્સનો ર નથી બોલતા? એને ફંડ મળે એટલે આપણે બધાને માર નાખવાના? એને ફંડ મળે એટલે આપણું જીવન ઝેર કરી નાખવાનું, આપણા બધાને પૂરા કરી નાખવાના, અહીંથી ભગાડી દેવાના, આપણી હવા ખરાબ કરી દેવાની, આપણો સમુદ્ર તટ ખરાબ કરી દેવાનો, દ્વારકાધીશની નગરીને પૂરી કરી નાખવાની. જે દ્વારકાધીશનું મંદિર જે સમુદ્રની અંદર છે, એનો મહેલ સમુદ્રની અંદર છે, સમુદ્રની અંદર કેમિકલ ઠલવવાનું. તમે વિચારો, આ કંપની આવ્યા પછી આટલી બધી કંપનીઓ છે, ત્યાં આખું મોટું શહેર છે, અહીંયા કોઈ દિવસ કોઈ બનાવ નથી બનતો? કેમ બહાર નથી આવતો? શું આ લોકતંત્ર છે કે એના પિતાશ્રીની આખી જાગીર છે? એક વસ્તુ તમને ન બહાર આવે એની નેગેટિવ. અવડું બધું માંસ રોજ મંગાવે છે, જેની પાસેથી માંસ ખરીદે છે એમની પાસે લાયસન્સ નથી. એ અધિકારીઓ સાથે હું વાત કરું છું કે સાહેબ આ માંસ જાય છે, આ લોકો પાસે લાયસન્સ નથી, તો એ ગોળ ગોળ વાર્તાઓ કરે છે. ખબર છે તમને? મહેન્દ્રસિંહભાઈ જાડેજા લખે છે કે દ્વારકાધીશને ભક્ત વહાલા હોય છે, તે ભક્તોના ભગવાન છે. આજ પછી અનંત અંબાણીનો વિરોધ, દ્વારકાધીશ મંદિરનો રહેવામાં જ મજા છે. કંઈક સમજાય એવું લખો ભાઈ. કૈલાસભાઈ વ્યાસ લખે છે કે જામનગરને શું ફાયદો થયો? યસ, જામનગરને શું ફાયદો થયો? બહુ મોટી વાત છે. નહીં આપણને એક કોલેજ બનાવી આપી, નહીં આપણને એક સ્કૂલ બનાવી આપી, અરે એક પુસ્તકાલય નથી બનાવી આપ્યું ના લોકોએ. આ પૂંજીવાદીઓ આ ગરીબોને મધ્યમ વર્ગને બનાવી આપે, તમે એવું માનો છો? અને પૂંજીવાદીઓની આખી ચેનલ છે. આ પૂંજીવાદને સમજવાની જરૂર છે. એ નથી લેખતા તમને કે મને કે મધ્યમ વર્ગ કે ગરીબ લોકોને. યાદ રાખજો. ₹10,000 કરોડની પાર્ટી વાળાની ટીમ અલગ, 50,000 કરોડની પાર્ટી વાળાની ટીમ અલગ. આ લોકોનું આખું
જે સિસ્ટમ છે ને પૂંજીવાદની એ ચરમ સીમા પર પહોંચી ગઈ છે ભાઈ. તમને માર નાખે તો કોઈને કાંઈ તમારી કાંઈ ખબર ન પડે, કોઈ પોલીસ તમારી FIR પણ ન લે. એ પરિસ્થિતિમાં આવી ગયું છે. હવે નહીં જાગો તો ક્યારે જાગશો? તો પછી આ બધા જે લોકશાહી માટે જે લોકો લડ્યા હતા એનો મતલબ શું રહેશે? ફરીથી આ લોકો આ તો પેલા અંગ્રેજો હતા એ બહારથી આવ્યા હતા, આટલો જ ફરક છે. બાકી આ લોકો તો આ જે કંપનીઓ છે એ તો ભયંકર અંગ્રેજશાહી કરી રહી છે, ભયંકર કરી રહી છે. આને સહન ન કરવી જોઈએ. હું તો નહીં કરું. બાકી જેને કરવી હોય એ કરે. હું લડીશ, લોકોને જાગૃત કરીશ, ગામડે ગામડે ફરીશ, યુવાનોને સમજાવીશ, ટીમ બનાવીશ અને આ પૂંજીવાદીઓનો વિરોધ કરીશ. મહેશભાઈ ચોવટિયા લખે છે કે જામનગરમાં એક પણ સાયન્સ કોલેજ નથી. એ વાત પણ સાચી છે, પણ સાથે સાથે જામનગરનું જે શૈક્ષણિક સ્તર છે, જે લેવલની કંપનીઓ આપણી પાસે છે, હોવું જોઈએ એ પ્રમાણમાં 0. જામનગરની હોસ્પિટલની વાત કરીએ તો દ્વારકાની અંદર કાંઈ થાય તો એ બિચારાઓને જીજી હોસ્પિટલમાં આવવું પડે ને જીજી હોસ્પિટલવાળા એમને રાજકોટ મોકલે. આ પરિસ્થિતિ છે આપણી હોસ્પિટલોની. સ્પોર્ટ્સની વાત કરીએ તો પૂનમબેન માડમ અત્યારે ઓલા ખેતરોમાં ટુર્નામેન્ટ રમાડી રહ્યા છે. જોયું હોય તો તમે સમર્પણથી આગળ જાશો એટલે એક ખેતર છે, ત્યાં એક ટુર્નામેન્ટ ખેતરમાં રમો, કારણ કે ગ્રાઉન્ડ જ નથી, ક્યાં રમાડે? એક પ્રદર્શનમાં રમાડી રહ્યા છે. ત્યાં જે પ્રદર્શનમાં રમાડી રહ્યા છે ખેલ મહોત્સવના નામે, ત્યાં બિચારા ઓલા ગરીબ લોકોની રોજીરોટી હતી. ત્યાં ગ્રાઉન્ડ તો ક્રિકેટનું છે જ નહીં, સ્પોર્ટ્સનું કાંઈ, હોકીનું નહીં, કાંઈ જ નહીં, કંઈ છે તો નહીં. આપણી પાસે શું છે? એક નાનું એવું પુસ્તકાલય આ લોકોએ નથી બનાવીને આપ્યું. તો કોને પૂછશું? આપણે સાંસદને નહીં પૂછીએ તો કોને પૂછશું? આપણે ધારાસભ્યોને નહીં પૂછીએ તો કોને પૂછશું? આપણે મુખ્યમંત્રી સુધી રોજ પહોંચવાનું. અમુક છે આંદોલનકારીઓ, એ સીધા મુખ્યમંત્રીને જ લલકારે રોજ. હવે એને તો ખબર ન પડે નહીં, અને એને તો અહીં ડાયરેક્ટ મત લેવા આવવા નથી. કાં કલેક્ટરને લલકારે, હવે કલેક્ટરને કાંઈ મત લેવા નથી આવવા. જેને મત લેવાના છે, જેને આપણે મત આપવાના છીએ, જેની જવાબદારીઓ છે, આ કોઈ પર્સનલ મુદ્દાઓ તો છે નહીં, હે ને? નારણભાઈ ભટ્ટ લખે છે માણસોને પણ ખરાબ ચિત્રે છે રિલાયન્સ. મારે એક પણ પોલીસ કેસ નથી, હું સમાજ વચ્ચે શાંતિથી રહું છું, મને પણ ખરાબ કહે છે. કઈ રીતે ખરાબ કરતા હશે નારણભાઈ? કઈ રીતે ખરાબ ચિતરતા હશે? તમારા વિષયમાં થોડું જાણ કરો. બસ મિત્રો, દોસ્તો, સાથીઓ, મારા ભાઈઓ, હવે હું રજા લઈશ અને હું આ વિષય પર રાત દિવસ કામ કરી રહ્યો છું. માત્ર જાગૃત કરવા માટે નહીં, પણ 100% આનું રિઝલ્ટ લેવા માટે. અને જે પણ મિત્રો જોડાવા માંગતા હો એ પણ કહેજો કે આ લડાઈમાં, આ મુહિમમાં આપણે કઈ રીતે આગળ કામ કરી શકીએ. તમારા કઈ વિચારો હોય તો એ વિચારો પણ આપજો, અને તમારા કઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પણ આપજો. આ બધી જ જે પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે ભયંકર છે. કોઈ આ વિષયને નોર્મલ ન લેતા, એટલું ધ્યાન રાખજો. અને વિડીયોને શેર કરજો. શેર એટલા માટે કરજો કે લોકો સુધી વાત પહોંચે. કદાચ તમે આ મુહિમમાં ન જોડાઈ શકતા હોવ, તમે કોઈ એવા બિઝનેસ સાથે હોવ, તમે કોઈ એવી નોકરી સાથે જોડાયેલા હોવ, તો તમે બેક સાઈડથી આ જે આખી સિસ્ટમની સામે લડવા માટે ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરજો, ટચમાં રહેજો. તમે એમ કહેશો કે હું આ કંપની સાથે જોડાયેલો છું, કે આ કામ સાથે જોડાયેલો છું, હું હાલ જાહેરમાં આવવા નથી માંગતો, તો ક્યારેય તમને અમે જાહેરમાં પેલું નહીં કરીએ. તો તમારા વિચારો અમને આપજો. જે બંધ દરવાજે આપણે અમુક એવી મિટિંગો કરીશું કે જેમાં તમારા જેવા લોકો, કે જે લોકો આ સિસ્ટમને વિરોધી હોય અને કંઈક જણાવવા માંગતા હોય, તો એ મિટિંગ પણ કરશું. અને સાથે સાથે હવે ધીમે ધીમે મિટિંગોનો દોર ચાલુ કરશું. અલગ અલગ ગામડાઓમાં મિટિંગ કરીશું, અલગ અલગ
આપણા વિસ્તારોમાં મિટિંગ કરીશું, શહેરોમાં વિસ્તારમાં પણ મિટિંગો કરીશું અને આ મુદ્દાઓ પર સરકારને કામ કરવા માટે મજબૂર કરીશું. મહેન્દ્ર મેસવાનિયા લખે છે કે જય સિયારામ ધ્રોલથી. MB મેસવાનિયા પૂર્વ આચાર્ય નવભારત હાઈસ્કૂલ સામ નવભારત હાઈસ્કૂલ ધ્રોલ જિલ્લો જામનગર હું જોડાવા માંગુ છું. ખૂબ ખૂબ આભાર ભાઈ. બસ મને તમારામાં હું ટેક્સ્ટ મેસેજ કરી પેલું ફેસબુકમાં મેસેજ નાખી દઉં છું. પછી તો આપણે બધા એક વખત એક ટીમ બને, એક સમિતિ બને, એ સમિતિને આપણે બંધારણીય રીતે રજીસ્ટ્રેશન કરાવીએ અને એ રજીસ્ટ્રેશન થયા પછી એનું બંધારણ બનશે કે આમાં કયા મુદ્દાઓ પર આપણે લડીશું. એમાં કોઈ એક વ્યક્તિની નહીં રહે કે ભાઈ કોઈ એક વ્યક્તિ કરે એ જ સાચું, પણ બહુમતીના આધારે આપણે એમાં નિર્ણય લેશું કે શું કરવું, કયા મુદ્દાઓ પર લડવું. અને એ બંધારણ આપણે એવું બનાવીને જવું છે કે આપણા જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં આવતા સમયમાં જે પણ કંપનીઓ આવતી હોય એ 50 વાર વિચાર કરે કે ત્યાં એક આવી જાગૃત સમિતિ છે જે બધી જ રીતે લીગલ પણ લડે છે, આંદોલન પણ કરી જાણે છે, અનશન પણ કરી જાણે છે અને એ તાકાતથી લડે છે. તો આવી રીતે છે. અને કંપનીઓ જામનગરને અને જામનગરના ગામડાઓના ખેડૂતો અને પશુપાલનને વધારે નુકસાન કરે છે. તમે જોડાવા માંગતા હતા મારી સાથે વિડીયો કોલિંગમાં? અચ્છા, ચલો હું એક્સેપ્ટ કરું છું, તમને એડ કરું છું, આવી જાઓ. ભાઈ રાયધનભાઈ તમે જોઈન્ટ થઈ જાઓ, મેં તમને પેલું એડ કરી દીધા છે ફેસબુકના માધ્યમથી. લાઈવમાં તમે જોઈન્ટ થઈ શકશો. પિયુષભાઈ લખી રહ્યા છે કે હું તમારી સાથે જ છું, કાંઈ પણ કરવાનું હોય. ગુડ બાય. બસ એક લિસ્ટ બનાવવું પડશે અને મેં તમને એડ કર્યા હતા રાયધનભાઈ. હું તમને એડ કરી રહ્યો છું. તમે મને કોલ કરો, હું એક્સેપ્ટ કરી લઈશ. તમે મને આમાં ફેસબુકમાં હું જોઈન્ટ કરી લઈશ તમને. મહેન્દ્રસિંહભાઈ લખે છે કે તમે કે હું જામનગરમાં જ રહું છું. ભાઈ હું જામનગરમાં જ રહું છું મહેન્દ્રસિંહભાઈ. મહેન્દ્રસિંહભાઈ ને મહેન્દ્રભાઈ મેસવાનિયા, હું જામનગરમાં જ રહું છું. આપ ધ્રોલ છો ને? હું તમને રૂબરૂ પણ મળીશું ને ધ્રોલમાં આપણે મીટિંગ પણ કરીશું. ઠીક છે મિત્રો, જય હિન્દ કરીએ, જય સનાતન કરીએ, જય દ્વારકાધીશ કરીએ. મળીશું ફરીથી કાલ સવારે. વિડીયો આપણો અપલોડ થઈ જશે હરિપરના ખેડૂતોના જે પ્રશ્નો છે એ બાબતનો. અને આપણે આ લેખિતમાં એ લોકોને આપ્યું હતું કે તારીખ 9/12/2025 ના રોજ ત્યાં કચરાને સગે વગે કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. કોઈ બાચકામાં કંઈક અલગ કરવામાં આવી રહ્યું છે. તમામ સાબુત મિટાવવાની કોશિશ થઈ રહી છે. કચરા પર માટી નાખવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ લેખિતમાં આપ્યું હતું આ બધાને. કઈ જવાબ નથી. કોર્ટમાં જશું એના માટે 2 દિવસમાં આપણે કોર્ટમાં જઈએ. આપણને એક વકીલ એડવોકેટ સાહેબે કહ્યું છે કે આપણને ફ્રી ઓફમાં હેલ્પ કરશે, સુવિધાઓ આપશે. ઠીક છે મિત્રો, જય દ્વારકાધીશ કરીએ, જય શ્રી કૃષ્ણ કરીએ. આવજો. બધા વિડીયોને શેર કરી દેજો દોસ્તો.